हेलो फ्रेंड। तो जो अपनी बुक रिव्यूनी जो सीरीज चाली रही है तो આપણે એમાં જે ભારતનું બંધારણ ને બંને પુસ્તકોનો જે માર્કેટમાં ચાલી રહી છે બંને પુસ્તકોનો આજે બુક રિવ્યૂ કરીશું બરાબર। ભારતનું બંધારણ અને રાજનીતિ શાસ્ત્ર જે કિસ્સા પબ્લિકેશન એક કિસ્સા પબ્લિકેશન ડૉક્ટર સજ્જાદ ખાનની જે બહુ ફેમસ બુક છે જે લોકો મોસ્ટલી પ્રિફર કરતા હોય છે એ બુક અને એક બીજી આ વર્લ્ડ ઇનબોક્સની જે બુક નવી બજારમાં મળી જાય છે લેટેસ્ટ એ બંને બુકનો આજે આપણે રિવ્યૂ કરીશું બરાબર। આમ તો જોવા જઈએ તો બંને પુસ્તકો બજારમાં ચાલી જ છે, ખાસ કરીને આ કિસ્સા પબ્લિકેશનની વધારે ચાલે છે, પણ આજે બંનેનું આજે બુક રિવ્યૂ કરીશું। પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ પુસ્તક તમને ક્યાંથી મળશે એની કિંમત શું છે એનું ડિટેલમાં આપણે રિવ્યૂ કરીશું બરાબર। તો ચલો કરીએ। તો આ છે એક સહેજાદ કાજીની બુક બરાબર, જે આપણે બધા લોકો પ્રિફર કરતા હોય મોસ્ટલી જીપીએસસી યુપીએસસી માટે, અને આ જસ્ટ હમણાં જ નવી બજારમાં આવી છે। આ 2020નું પબ્લિકેશન છે અને આ 2021નું પબ્લિકેશન છે ભારતનું બંધારણ વર્લ્ડ ઇનબોક્સની છે બરાબર। હવે જોવા જઈએ પહેલાં તો સહેજાદ કાજીની પુસ્તક જોઈએ તો સહેજાદ કાજીનું પુસ્તકનું કવર તે સરસ મજાનું કવર બનાવવામાં આવ્યું છે। બંનેની જોઈએ તો આ પુસ્તક લંબાઈમાં મોટી છે અને આ પુસ્તક લંબાઈમાં થોડી નાની છે, તમે જોઈ શકો છો હાઈટ એની। હવે જાડાઈની વાત કરીએ તો બંને પુસ્તકની જાડાઈ છે તમે જોઈ શકો છો, ખાસો ફરક છે, ખાસો ફરક છે। ભારતનું બંધારણ કિસ્સા પબ્લિકેશન ડૉક્ટર સહેજાદ કાદીની છે અને આ વર્લ્ડ ઇનબોક્સની છે, જે આમાં લગભગ આમાં 1100 પેજ આમાં આપેલા છે। આમાં એટલા બધા પેજ નથી, આમાં અડધા પેજ છે એની કમ્પેરિઝનમાં જોવા જઈએ તો બરાબર। હવે આ બંને પુસ્તકની આપણે કિંમત પ્રાઇસ જોઈ લઈએ કે બંને પુસ્તકની કિંમત શું છે। પહેલાં તો આ કિસ્સા પબ્લિકેશનની પ્રાઇસ જોઈએ તો આ કિસ્સા પબ્લિકેશન 2020નું છે, એની પ્રાઇસ છે કંઈક 460 રૂપિયા, અહીંયા તમે જોઈ શકો છો બરાબર, 460 રૂપિયા છે, 460 રૂપિયા એની કિંમત છે કિસ્સા પબ્લિકેશનની। અને એ જ પ્રમાણે હવે આપણે ભારતના બંધારણ વર્લ્ડ ઇનબોક્સની પ્રાઇસ જોઈશો તો આની પ્રાઇસ છે 600 રૂપિયા, કેટલી 600 રૂપિયા તમે જોઈ શકો છો અહીંયા 600 રૂપિયા। પણ બંનેમાં પ્રાઇઝમાં તો ફરક છે જ છે, પણ પુસ્તકની ડિટેલમાં પણ એટલી ફરક આપવામાં આવેલી છે બરાબર। હવે એને થોડી ડિટેલમાં આપણે જોઈએ કે શું પુસ્તકમાં શું તફાવત છે બંને પુસ્તકમાં। પહેલી તો આ પુસ્તક છે એ થોડું 2-3 કલરોમાં બનાવવામાં આવે છે, જેમ કે અક્ષરોમાં ફરક છે। જેમ કે આ કિસ્સા પબ્લિકેશનની પુસ્તક છે તો તમે અહીંયા જોઈ શકો છો કે થોડું ગુલાબી કલરના અક્ષરોનો લેવામાં આવે છે, ગુલાબી કલરના અક્ષરો જે મેઇન ટૉપિક છે બધા ગુલાબી કલરના અક્ષરોમાં દર્શાવવામાં આવે છે, તમે એ જોઈ શકો છો બરાબર। ગુલાબી કલરના અક્ષર છે બરાબર, એને દર્શાવવામાં આવે છે જ્યાં જ્યાં મેઇન ટૉપિક હોય તો। અને આ પુસ્તક બરાબર બ્લેક અને ગુલાબી કલરના અક્ષરનો વાત કરવામાં આવે છે। એ જ પ્રમાણે જો આ પુસ્તકમાં તમે જોશો તો બધા જ પુસ્તકના જે કલરો છે એ બ્લેક કલર જ છે, જ્યાં જે વસ્તુ તમને મેઇન હાઇલાઇટ કરવાની છે એ તમને ડાર્ક બ્લેકમાં કરવામાં આવે છે, નોર્મલ બ્લેક છે, એટલે કે આ બોલ્ડ અક્ષર છે અને નોર્મલ અક્ષરો છે બરાબર એ પ્રમાણે। એટલે આમાં પહેલી તો આ તફાવત થયો, અક્ષરો થોડા મોટા અલગ છે, આમાં અલગ છે। કિંમતમાં થોડો ફરક અહીંયા અલગ છે અને કિંમતમાં આનો પણ કાફી ફરક છે, અને પેજીસમાં તો તમે જોઈ શકો આસમાન જમીનનો ફરક છે બરાબર। આ ડિટેલ મારા ખ્યાલથી કે આ પુસ્તક છે જે ક્લાસ 3 લેવલ અને ક્લાસ 1-2માં પણ ઉપયોગી થઈ શકે છે, પણ ક્લાસ 3 લેવલમાં તો આ પુસ્તક બહુ ઇનફ છે, તમે જો આ વાંચતા હોય તો ક્લાસ 3 લેવલમાં સુપર ક્લાસ 3 સુધી પણ ચાલી જાય। જીપીએસસી યુપીએસસીમાં પણ આ મોસ્ટ પ્રોબ્લી આમાં વધારે એટલું કોઈ હોતું નથી, પણ તમે આ ચાલી શકે છે। આ પુસ્તક તો ખાસ તમે યુપીએસસી લેવલ જીપીએસસી લેવલમાં તો તમે વાંચતા હોય ડિટેલમાં તો આ પુસ્તકમાં ખાસ એવી માહિતી આપવામાં આવી છે, જેમ તમે જોઈ શકો છો કે પેજીસ 1000 ઉપર તો 1100 તો પેજીસ છે બરાબર। તો આમાં ખાસ એવી માહિતી ડિટેલમાં આપવામાં આવી છે, પહેલાંમાં છે માહિતી, એમ જો કમ્પેરિઝનમાં જોઈએ તો વર્લ્ડ ઇનબોક્સની જે બુક છે એમાં માહિતી બહુ જ ડિટેલમાં આપવામાં આવી છે। જેમ કે વોટિંગ મશીન છે, વોટિંગ મશીન વિશે જો તમે જોઈ શકો એનો ઇતિહાસ છે, વોટિંગ મશીન ક્યારથી શરૂ થયું, નકારાત્મક બાબતો, હકારાત્મક બાબતો, વોટિંગની પ્રક્રિયા છે, તો આ બધી વસ્તુ કેટલી એકદમ સારી ડિટેલમાં બધી વસ્તુ બનાવવામાં આવે છે, એટલે કે એના કારણે આ પુસ્તકના પેજીસ વધી જાય છે બરાબર। તો સંપૂર્ણ માહિતી મારા ખ્યાલથી કે આ વર્લ્ડ ઇનબોક્સની બુક છે એમાં વધારે આપવામાં આવે છે। જો તમે પ્રિફર કરતા હોય કે સહેજાદ કાજીની બુક લઉં અને એમાં વાંચું તો નો ડાઉટ એમાં પણ તમને સારી માહિતી મળી જશે। જો ટાઈમ ઓછો હોય તો તમે જો તૈયારી કરતા હોય તો આ વાંચી શકો છો, જો તમારે જો ટાઈમ હોય તમે જો લોંગ ટાઈમ પ્રિપેરેશન કરતા હોય તો ભારતનું બંધારણ વર્લ્ડ ઇનબોક્સ
એ તમારા માટે ખૂબ જ ઉપયોગી પુસ્તક છે, બરાબર. એક તો જોયું તમે આપણે કિંમતમાં ફરક જોયું, પેજીસમાં ફરક જોયું, કલર્સ થોડા પેજીસમાં ઉપર નીચે જે ફરક જોયું. હવે આપણે વર્લ્ડ ઇનબોક્સના અનુક્રમણિકામાં જોઈએ, અને પહેલાંની અનુક્રમણિકા જોઈએ તો કેટલો ફરક પડે છે. અનુક્રમણિકા જોવા જાઓ તો આની અનુક્રમણિકા એકદમ ડિટેલ્સમાં આપવામાં આવી છે. તમે જોઈ શકો છો ભાગ 1, વિભાગ 1માં શું છે, વિભાગ 2માં શું છે, તો વિભાગ 3, વિભાગ 4. જો તમારે જોવું હોય તો આની મેં અલગથી બંને પુસ્તકોનું અલગથી પણ બુક રિવ્યૂ કર્યું છે, જેમાં મેં ડિટેલમાં વસ્તુ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આમાં જस्ट હું તમને બતાવીશ કે આમાં શું વસ્તુ ઉપર છેલ્લું બતાવીશ કે શું વસ્તુ આના અંદર કમ્પેરિઝન થઈ શકે છે. આમાં તમે જોઈ શકો છો ઇન્ડેક્સ પણ ખાસ ડિટેલમાં બતાવવામાં આવે છે. જો ઇન્ડેક્સ આટલી ડિટેલમાં છે તો એનું 100% એનું અંદર જે લખાણ હશે એ પણ ખાસ ડિટેલમાં હશે. તમે જોઈ શકો છો કે ઇન્ડેક્સ જ આનું 7-8 પત્તા કે વધારે પત્તાનું છે મારા ખ્યાલથી વધારે, અને પછી આ રીતે ચાલુ થતું હોય છે. એ જ પ્રમાણે ભારતનું બંધારણ શહેજાદ કાઝીનું ઇન્ડેક્સ છે, બરાબર. તો એમાં પણ તમે જોઈ શકો છો આ ઇન્ડેક્સ છે, તો પણ તમને ખાસ ઇન્ડેક્સમાં પણ માહિતી મળી જતી હોય છે કે કયા પેજ પર કઈ વસ્તુ કઈ ટોપિકને કવર થઈ શકે છે. બધી ઇન્ડેક્સમાં તમને મળી જતું છે. તમે જોઈ શકો છો કે આનું થોડું એવું ક્યાંક પેજ તમે પહેલું પેજ જ રંગીનમાં છે, બીજા એવા કોઈ પેજ રંગીનમાં નથી, પણ હા તમને ચિત્રાત્મક માહિતી અને થોડી ગુલાબી કલર અને કાળા કલરનું કોમ્બિનેશન તમને અહીંયા મળી જશે. જ્યાં તમને કે જરૂર પડે તો ત્યાં તમને ગુલાબી કલરનું ઇન્ડેક્સમાં આપ્યું છે જે તમને ફોકસ કરતું હોય છે, બરાબર. ત્યાં બોલ્ડ અક્ષરમાં બ્લેક છે તો એ પણ ક્યાંક ફોકસ કરતા હોય છે, બરાબર. એ જ પ્રમાણે તમે જોઈ શકો છો. એ જ પ્રમાણે આ છે વર્લ્ડ ઇનબોક્સ બુક. આમાં પણ સેમ જ છે. હું તમને કીધું પ્રમાણે બધી માહિતી તમને બંને પુસ્તકોમાં નોટ્સ વાઇઝ એટલે કે પોઈન્ટ વાઇઝ દર્શાવવામાં આવે છે કે કોઈ કયા પોઈન્ટ્સમાં તમે ક્લિયર કરી શકો છો. તો એ વસ્તુ છે. પણ આમાં પુસ્તકમાં ખાસું ડિટેલમાં આવ્યું છે. એટલે હું તમે જીપીએસસી યુપીએસસી પ્રિપેરેશન કરતા હોય તો મારો પ્રોપર આ જ હશે. અને આ પુસ્તકમાં તમારે એક બીજી વસ્તુ છે કે આ પુસ્તકમાં તમને 2 ચાર્ટ ફ્રીમાં આપવામાં આવે છે, જે ચાર્ટમાં તમને બધા અનુચ્છેદો આપવામાં આવે છે, જેટલા પણ અનુચ્છેદ છે. પછી બીજો એક ચાર્ટ છે, એ ચાર્ટમાં તમને અધિકારીઓ જેટલા પણ છે આપણા બંધારણમાં, એ અધિકારીઓ વિશે કેટલા અધિકારીઓ હોદ્દો શું છે, એની લાયકાત શું છે, હવે કોને રિપોર્ટ કરે છે, કોનો એ રાજીનામું આપે છે, તે બધી વસ્તુ એ ચાર્ટમાં આપેલી છે. તમે તો એની બદલે મેં 2 ચાર્ટ તમને ફ્રીમાં મળે છે. એટલે કે ભારતના બંધારણ પુસ્તક લો તો તમને સાથે 2 ફ્રીમાં મળી શકે. તમે આ બંને પુસ્તક તમારી ઓનલાઈન મંગાવી હોય તો તમે અહીંયા લિબર્ટી બુક ડિપો અહીં છે મારી જોડે, તમે અહીંયા જોઈ શકો છો. તો અહીંયા જે નંબર આપ્યો છે તેના પર કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર. અને લિબર્ટી બુક ડિપો છે. જો બરોડામાં રહેતા હોય તો તમને બરોડા બસ સ્ટેન્ડની બાજુમાં તમને આ પુસ્તક ડિપો જે બુક ડિપો છે એ મળી જશે. અને તમારે કોઈ પણ બુક મંગાવી હોય તો તમને ખાલી મારી ચેનલનું નામ આપી દેજો, જીપીએસસી ઓનલાઈન, તો તમને ખાસું એવું ડિસ્કાઉન્ટ તમને મળી જશે, બરાબર. ખાસ કરીને તમે ભૂલતા નહીં કે મારી ચેનલનું નામ આપવાનું, તો તમને ખાસું એવું ડિસ્કાઉન્ટ મળી જશે. તમને કોઈ પણ પુસ્તક ઓનલાઈન મંગાવી હોય કુરિયર થ્રુ તમને મળી જશે. તો આ બંને પુસ્તકનું બુક રિવ્યૂ હતું, બરાબર. તમે જાણે અને બધી વસ્તુ તમને મળી જશે. આશા રાખું તમને બધી ખાસી માહિતી મળી હશે. અને છતાંય તમારે બંને ઇન્ડિવિજ્યુઅલ તમારે માહિતી જોઈતી હોય તમે ડિટેલમાં અલગ બંને બુક રિવ્યૂ બનાવ્યા છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો, બરાબર. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.